નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ 3 સંવર્ગના હેઠળ PSI અને LRD કેડરની ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાત પોલીસમાં જોડાવાનું સ્વપ્ન જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ એટલે કે LRD કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો પણ જાહેર કરી દીધી છે. ભરતી બોર્ડની જાહેરાત અનુસાર PSI અને LRD માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21મી જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર ઉમેદવારોની દોડ, ઊંચાઈ, છાતી માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે. ભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે શારીરિક કસોટી માટેના કોલ લેટર 9મી જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ ઉપરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ, સમય અને કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. PSI અને LRD ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે. આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. પોલીસ દળમાં જોડાઈને રાજ્ય સેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર રહે. શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં. PSI LRD ભરતીની શારીરિક કસોટી સાથે ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયાએ હવે ગતિ પકડી છે, જે રાજ્યના યુવાનો માટે નવી આશા લઈને આવી છે.